નમસ્કાર બાળ દોસ્તો, ઇંગ્લિશ ગ્રામર એમાં આપણે અગાઉ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખી ગયા છીએ. આજે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખવાનું છે. આપણે સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રોજિંદી સામાન્ય ક્રિયાઓ માટે એનો ઉપયોગ કરીએ છીએ. સાદો વર્તમાનકાળ રેગ્યુલરી એટલે કે નિયમિત થતી ક્રિયાઓ, એવરીડે એટલે કે રોજિંદી ક્રિયાઓ અને ઓલ ધ ટાઈમ કાયમ થતી ક્રિયાઓ. ચાલો એના વિશે જોઈએ. રાહુલ પ્લેસ ક્રિકેટ. ધ સન રિસેસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા સ્કૂલે જવાની ક્રિયા નિયમિત થાય છે એટલે હું રોજ શાળાએ જાઉં છું. ચાલુ વર્તમાનકાળની અંદર શું હોય છે? નાવ, મતલબ કે અત્યારે હમણાં જ ક્રિયા થઈ રહી છે એવું બતાવવા માટે. એ જ વાક્યોને આપણે ચાલુ વર્તમાનકાળમાં જોઈએ તો રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. અત્યારે ચાલુ છે, રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે. ધ સન ઇઝ રિઝિંગ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગી રહ્યો છે, મતલબ કે અત્યારે ક્રિયા ચાલુ છે. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હું શાળાએ જઈ રહ્યો છું. જવાની ક્રિયા ચાલુ છે. આ સમયે અત્યારે આવું દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે, જોઈએ. સુકેતુ છે અને એ દોડવાની ક્રિયા કરી રહ્યો છે. તો એ આખી વાક્ય કઈ રીતે થાય? તો સુકેતુ ઇઝ રનિંગ, મતલબ કે સુકેતુને દોડવાની ક્રિયા અત્યારે ચાલુ છે. ક્રિયાપદ વત્તા આઈએનજી. સુકેતુ ઇઝ રનિંગ. સુકેતુ દોડી રહ્યો છે, મતલબ કે દોડવાની ક્રિયા અત્યારે ચાલુ છે. સુકેતુ સિંગ્સ. સુલેખા સિંગ્સ. સુલેખા ગાય છે. સુલેખા ઇઝ સિંગિંગ નાવ. એ ચાલુ વર્તમાનકાળની ક્રિયા થઈ. સ્ટુડન્ટ્સ ડ્રો પિક્ચર્સ. સ્ટુડન્ટ આર ડ્રોઈંગ પિક્ચર્સ. એટલે વિદ્યાર્થીઓ ચિત્રો દોરી રહ્યા છે. ટૂંકમાં બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. વાક્ય દરેક વખતે નાવનો ઉપયોગ કરવો જરૂરી નથી. માત્ર વાક્ય રચના પરથી ચાલુ ક્રિયા સરળતાથી સમજી શકાય છે. નીચેના કોઠા પરથી અર્થપૂર્ણ વાક્ય બનાવીએ, જેમ કે આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક. એવી રીતે અહીંયા બહુવચન છે, વી, ધે, યુ, ધ પ્યુપિલ્સ. તો એની સાથે આર આવશે. અને રાઇટિંગ, એક્સરસાઇઝ, પ્લેઇંગ કેરમ, ઇટિંગ એપલ્સ, વોચિંગ ટીવી. પછી હી, સી, ઇટ, ધ પ્યુપિલ, એની સાથે એ જ ક્રિયાપદ આવશે. સ્વિમિંગ, જમ્પિંગ, રીડિંગ અ સ્ટોરી બુક. વિશેષ નોંધ જોઈ લઈએ આપણે. મુખ્ય ક્રિયાપદને આઈએનજી જોડવાથી જે રૂપ થાય છે તે વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય છે. ક્રિયાપદને આઈએનજી જોડતા આટલું ધ્યાનમાં રાખો. ક્રિયાપદના છેડે ઈ આવેલો હોય તો ઈ કાઢી નાખવાનો અને આઈએનજી જોડવાનું છે. જેમ કે રાઇટ, રાઇટિંગ, લવ, લવિંગ. ક્રિયાપદને છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એ પહેલાં જો એ, ઈ, આઈ, ઓ, યુ આવેલા હોય તો છેલ્લો વ્યંજન ભૂલ્યા વિના બેવડાવવું. જેમ કે સિટ, સિટિંગ, રન, રનિંગ, સ્વિમ, સ્વિમિંગ. સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રોજિંદી સામાન્ય ક્રિયાઓ હંમેશા સાદા વર્તમાનકાળમાં રજૂ થાય છે. જેમ કે રસીદ, પ્રેયર્સ એવરી ડે એટલે પ્રાર્થના કરવાનું રસીદનું રોજનું કામ એ ક્રિયા છે. ચાલુ વર્તમાનકાળમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બોલતી વેળાએ અત્યારે જે ક્રિયા થઈ રહી છે તે હંમેશા ચાલુ વર્તમાનકાળમાં રજૂ થાય છે. જેમ કે રાહુલ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. રાહુલ અત્યારે બાગમાં રમી રહ્યો છે. ચાલુ વર્તમાનકાળની રચના કર્તા વત્તા ટુ બીના વર્તમાનકાળના રૂપ એમિજાર વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી, બરાબર. સબ્જેક્ટ વત્તા એમિજાર વત્તા વર્બ વત્તા આઈએનજી. ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢી નાખી આઈએનજી જોડો.
રાઇટ રાઇટિંગ. ક્રિયાપદનો છેલ્લો વ્યંજન હોય અને પહેલાં કોઈ સ્વર એ ઈ આઈ ઓ યુ આવેલો હોય તો છેલ્લો વ્યંજન બેવડાવવો, જેમ કે બેટ બેટિંગ. તો આ રીતે આપણે ચાલુ વર્તમાનકાળના વાક્ય બનાવી શકીએ. અસ્તુ.